સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2023માં નોંધાયેલી એક ફરિયાદના આધારે પોલીસે મોટી સફળતા મેળવી છે. લગ્ન કરવા ઈચ્છતા એક ફરિયાદીએ હર્ષદ પ્રજાપતિ અને મોમીન ઘાંચી નામના શખ્સોનો સંપર્ક કર્યો હતો. આ વચેટિયાઓએ ફરિયાદીની મુલાકાત મહારાષ્ટ્રની કવિતા સુનિલ વાઘ સાથે કરાવી હતી. ફરિયાદીએ કવિતા પસંદ પડતા સુરત ખાતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. આ લગ્નના ખર્ચે અને દલાલી પેટે ફરિયાદી પાસેથી કટકે 1.5 લાખ રૂપિયા રોકડા, 8,500 દલાલી અને 10,000 રૂપિયા ભાડા પેટે પડાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ કવિતા માત્ર 4-5 દિવસ સાસરીમાં રહી અને પછી વતન જવાનું બહાનું કાઢ્યું હતું. ફરિયાદી જ્યારે પત્ની કવિતાને નાસિક બસ સ્ટેશન સુધી મૂકવા ગયા ત્યારે તે કપડાં બદલવાની બહાને બહેનપણીના ઘરે ગઈ હતી અને પછી ક્યારેય પરત ન આવી. તે પોતાની સાથે લગ્નમાં મળેલી કિંમતી સાડીઓ અને દાગીના સહિત આશરે 34,500 નો મુદ્દામાલ લઈને નાસી છૂટી હતી. આ કેસમાં અગાઉ 3 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા હતા. ત્યારે હવે મુખ્ય આરોપી કવિતાને નાસિકથી પકડી પાડીને ચોકબજાર પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.